22 જાન્યુઆરીનું મુહૂર્ત ખૂબ શ્રેષ્ઠ, સૂક્ષ્મ અને નિર્દોષ છે અને એમણે આ જ્ઞાન અને આ ઊંડાણ દેખીને ખૂબ પ્રભાવિત થયા છે. આવું મુહૂર્ત ઘણા દુર્લભ સંયોગે આવે છે, એનું પુનરાવર્તન થવું એ ખૂબ જરૂરી છે. જ્યોતિષ શાસ્ત્રને આટલા ઊંડાણથી સમજાવનાર આ વ્યક્તિ છે વિશ્વ વોરા. 22મી જાન્યુઆરીએ 88 સેકન્ડનું જે મુહૂર્ત પસંદ કરવામાં આવ્યું છે. આ જે દિવસ છે એમ કહેવાય છે કે પ્રાચીન કાળમાં જ્યારે ભરત મહારાજાએ રામ રાજ્યાભિષેક માટેના મુહૂર્તની વશિષ્ઠ ઋષિ પાસે માંગણી કરી હતી અને જે મુહૂર્ત પ્રદાન થયું હતું એ જ મુહૂર્ત કે કદાચ એનાથી સમાન આવતું મુહૂર્ત આ 22 જાન્યુઆરી 2024 પુષ સુદ 12નું રામલલ્લાની પ્રતિષ્ઠાનું મુહૂર્ત છે. તેમાં 21 વર્ષના આ ગુજરાતી છોકરાએ મહત્વનો રોલ નિભાવ્યો છે. તેની જ્યોતિષીના કાયલ ખુદ પીએમ મોદી પણ થઈ ગયા હતા. જે અયોધ્યાના અંગે અને સાથે સાથે જે સાબરમતી ગુરુકુલમથી પ્રાચીન શિક્ષા પ્રણાલીથી જે અધ્યયન થયું છે એમના માટે એમને ખૂબ આકર્ષણ છે. તો એ અંગે કરીને મુલાકાત થઈ હતી અને ખૂબ સરસ એ મુલાકાત રહી છે. શાસ્ત્રોક્ત ચર્ચાઓ અને વિમર્શોના આધારે મુહૂર્તના દિવસો અને મુહૂર્તના સમયો નક્કી થયા. ત્યારબાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સાથે પણ મુલાકાત થઈ મેક ઇન ઇન્ડિયાના લોગો માટે કરીને. તો ત્યાં પણ એક ઘનિષ્ઠ પરિચય થયો. તો એના પછી એ કાર્યક્ષેત્રમાં જોડાવાનું થયું. ખૂબ અમૂલ્ય લાભ મળ્યો. મૂળ બનાસકાંઠાના થરાદ ગામના વતની વિશ્વ વોરા ભારતના જ્યુટ જ્યોતિષીઓમાંના એક છે જેમને બીજ મંત્રની પ્રમાણીનો અભ્યાસ ખૂબ નાની વયે કરી લીધો હતો. સૌ પ્રથમ સિદ્ધ હેમચંદ્ર શબ્દાનુશાસનમ નામનું વ્યાકરણ મેં 9.5 વર્ષની ઉંમરે સંપૂર્ણપણે પૂર્ણ કર્યું હતું. એ માટે એક રેકોર્ડ બનેલો છે જે રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. આ બીજ મંત્ર એટલે કે એક મંત્રમાં 1000 મંત્રની તાકાત હોય એને બીજ મંત્ર કહેવાય. આ બીજ મંત્રની પદ્ધતિ છે કે જે જાતકની કુંડલી પ્રમાણે કસ્ટમાઇઝ ગ્રહોના કોમ્બિનેશનથી મંત્ર બનાવવામાં આવે છે. આ મંત્રની પ્રણાલી આજે પ્રાય લુપ્તપ્રાય છે. ઇન્ડિયામાં વધીને 4 કે 5 વ્યક્તિઓ પાસે જ આ પ્રણાલી છે. આઈ એમ વન ઓફ ધેમ. હસ્તરેખા, જ્યોતિષના અષ્ટાંગો, કુંડળી, પ્રશ્ન કુંડળી, વાસ્તુ, શિલ્પ, મુહૂર્તો વગેરેનો સંસ્કૃત ગ્રંથો આધારિત અભ્યાસ કર્યો છે. આમાં મુખ્ય ગ્રંથો જે છે એ બૃહદ પારાશર હોરાશાસ્ત્ર, મુહૂર્ત ચિંતામણી, મુહૂર્ત માર્તંડ જે આના મુખ્ય બેઝ ગ્રંથો છે જેના નિયમો દ્વારા આ મુહૂર્ત રેક્ટિફાય થયેલું છે. 5 થી 6 મહિના પહેલા આ શુભ કાર્યમાં જોડાયેલા વિશ્વ વોરાએ ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. જેમના મતે અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે છે. ઘરનું કાર્ય અધૂરું ચાલતું હોય પણ સરસ મુહૂર્ત મળતું હોય તો આપણે કુંભ સ્થાપના, ઘડોની સ્થાપના કરતા હોઈએ છીએ. ત્યારબાદ ગૃહ પ્રવેશ કરીએ છીએ. તેવી રીતે જ આ શ્રેષ્ઠ મુહૂર્ત મળવાથી અને તમામ અનુકૂળ સંયોગો રચાવાથી આ દિવસે મુહૂર્તનું સરસ પ્રાવધાન થયું છે. ખૂબ જ ઓછા સમય માટે બનતી આ ગ્રહની વ્યવસ્થા અને ખાસ કરીને આ વિશેષ દિવસે થનાર પ્રાણ પ્રતિષ્ઠાથી ભારત અને હિન્દુ ધર્મ છે તે ટોચની કક્ષાએ પહોંચી જશે તેવું વિશ્વ વોરાનું માનવું છે. કમલ પરમાર, દિવ્ય ભાસ્કર, અમદાવાદ.